ત્રણ મુખ્ય છે: દેવ, દાનવ, માનવ. માનવની એટલી બુદ્ધિ નથી, દાનવને એમાં રુચિ નથી, એને અધિકાર પણ નથી. પામી શકે પાર વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય કરવા વાળાનું સામર્થ્યનું તો કોણ? એક દેવતાઓ. પણ એ દેવતાઓ માટે પણ ભાગવતજીએ ઘોષણા કરી દીધી. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વન્તિ દિવ્યસ્તવેર વેદે સાંગ પદક્રમોપનિષદેર ગાયંતિ યમ સામગા ધ્યાનાવસ્થિત તદગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાન્તં ન વિદુઃસુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. બ્રહ્માદિ દેવતાઓ દેવાય તસ્મૈ નમઃ. જેનો પાર ન પામી શકે ને એ ભગવાન, એનું સામર્થ્ય એવું છે કે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરવા વાળા છે. ઇન્દ્રાદિક દેવતાઓ, બ્રહ્માદિક દેવતાઓ જાણવું હોય ને તો જાણી શકે, કારણ કે એ સૌથી નજીક છે ભગવાનની. પણ એણે છેલ્લે કહી દીધું ન ઇતિ ન ઇતિ, ગાય ગાયને. આ સામર્થ્ય એનું. અને એનો સ્વભાવ કેવો? તો કહે છે કે જીવ માત્રની અંદર ત્રિવિધ તાપ છે, જેને આદિ વ્યાધિની ઉપાધિ કહેવાય. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, આવા ત્રિવિધ તાપ. આપણે પ્રયત્ન કરીએ તો એનાથી કાં તો કર્મનો ભોગ થાય ને ત્યારે એનો નાશ થાય. ભોગાત મુક્તિ, આવું એક સૂત્ર છે. પણ ત્રિવિધ તાપનો નાશ કરવાનું સામર્થ્ય જેની અંદર છે, એવા કોઈ ભગવાનના શરણે જવાથી શું થાય છે? ભક્તના ત્રિવિધ તાપ છે ને ભગવાન કૃપાથી દૂર કરે છે. આવો એનો સ્વભાવ છે. એટલે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય કરવાનું સામર્થ્ય, સચ્ચિદ આનંદ એનું સ્વરૂપ, ત્રિવિધ તાપ નાશ કરવાનો એનો સ્વભાવ. અને એવા કોણ છે જે ભાગવતની અંદર જે ભગવાનને ગાવામાં આવ્યા છે? તો કહે છે કે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એ કૃષ્ણને અમે પ્રણામ કરીએ છીએ. પણ કોણ? વયમ એટલે બધા સાથે મળીને પ્રણામ કરે છે. જો રામચરિત માનસની અંદર એક પ્રસંગ આવે છે કે જ્યારે ભગવાન 14 વર્ષ માટે વનની અંદર જાય છે, ત્યારે ભરતજી ચિત્રકૂટની યાત્રા કરવા માટે જાય છે. ત્યારે આખા અયોધ્યાને લઈને જાય છે. એ શું છે? એ વયમ છે. કોઈ એક વ્યક્તિ વ્યક્તિગત રીતે ભજન કરે, ભક્તિ કરે, એનું પુણ્ય તો હોય જ, પણ દેવ કાર્યના, ભજનના કાર્યની અંદર એની સાથે એ અનેક લોકોને જોડે ને ત્યારે પુણ્ય અક્ષય બની જાય છે. એટલે વયમની વાત આવે છે આપણી સંસ્કૃતિની અંદર. એનું પુણ્ય અનંત ગણું છે. એટલે ભાગવતજીનો પહેલો શ્લોક જ આવ્યો ને એમાં વયમ કહ્યું કે બધા સાથે મળી અને કૃષ્ણની યાત્રાએ જાય. કોણ? વક્તા અને શ્રોતા, યજમાન અને અતિથિ, ગુરુ અને શિષ્ય. આ વયમ છે. કારણ કે એક જાય એના કરતા અનેક જીવો જ્યારે ભગવાનની સન્મુખ થાય છે ને, ત્યારે ભગવાનની પ્રસન્નતા કંઈક વિશેષ હોય છે. એટલે ભજન અને ભોજન, આ બેમાં વયમની બહુ વાત આવે. ભજન અને ભોજન જે અનેકને કરાવી શકે ને, એના જીવનની જોડી અક્ષય પુણ્યથી ભરાઈ જાય છે. અક્ષય પુણ્ય એટલે પછી ખાલી ન થાય, પછી ખાલી ન થાય. આ બેનું એવું સામર્થ્ય છે. અને આપણા દેહાણની દરેક જગ્યાઓ તમે લઈ લો, કોઈ પણ આપણી ધર્મની જગ્યાઓ,
આ બધાની પ્રવાહી પરંપરાની અંદર પાયાની અંદર કોઈ બે વસ્તુ હોય ને તો આ બે વસ્તુ આવે છે. એક ભજન આવે છે અને ભોજન આવે છે. વયમ સાથે મળીને ભજન અને ભોજન. ભાગવતજીની યાત્રા જ્યારે થાય છે ને શરૂઆત, તો એની અંદર તો સૌથી પહેલા શ્લોકની અંદર જ આ શબ્દ આવ્યો કે અહીં ગુરુ શિષ્ય વક્તા શ્રોતા યજમાન અને અતિથિ બધા સાથે મળીને આ યાત્રા કરે. એટલે વયમ નુમઃ એવા ભગવાનને પ્રણામ કરે છે. એ ભગવાન કેવા છે તો કહે છે કે કૃષ્ણને પ્રણામ કરે છે, પણ એકલા કૃષ્ણને નહીં. શ્રી કૃષ્ણ એવો શબ્દ અહીં આવ્યો છે. અને આ શ્રી એટલે કોણ? શ્રીધર સ્વામી કહે છે કે આ શ્રી વાચક જે શબ્દ છે ને એ રાધાજીનું પ્રતીક છે. કારણ સ એકાકી ન રમતે. જો રામ પ્રગટ થાય એટલે જાનકીજી આવે છે. ભગવાન નારાયણની સાથે લક્ષ્મીજી છે. મહાદેવજીની સાથે ભગવતી પરાંબા ઉમા છે. દ્વારિકાધીશ બિરાજે તો એની સાથે શ્રી રૂક્ષ્મણીજી છે. ભગવાન કૃષ્ણ છે, એની સાથે વૃષભાન દુલારી રાધા છે. એ શ્રી શબ્દ છે ને એ ભગવતીનો વાચક શબ્દ છે. ભાગવતની લીલા કેવી છે કે જેની અંદર બે તત્વ છે, ભગવાન અને ભગવતી. સ એકાકી ન રમતે. અને એટલા માટે એને યુગલ સરકાર કહેવાય. દંપતીના રૂપની અંદર જે ભગવાન બિરાજતા હોય ને એના માટેનું શબ્દ છે આપણા શાસ્ત્રની અંદર યુગલ સરકાર. યસ્ય વામાંકે ચ સ્થિતાઃ. જેની ડાબી બાજુ એ ભગવતી રહેલી છે. એ રામાયણમાં જાનકીજી હોય તો કૃષ્ણાયનમાં રાધાજી છે, શ્રી રૂક્ષ્મણીજી. એ રાધાજી કેવા છે? રાધે તું બડભાગીની. बड़भागिनी तूने कौन तपस्या की, तीन लोक के तरन तरन सो तेरे तीन लोक के तारन तरन सो तेरे ये રાધાજીનું અહીં મંગલમય સ્મરણ છે. એનો એક બીજો આધ્યાત્મિક અર્થ એ બતાવ્યો છે કે સુખદેવજી મહારાજના ગુરુ છે ને એ એક દ્રષ્ટિએ રાધાજી છે. એક પ્રસંગ એવો આવે છે કે વૃંદાવનના એક વૃક્ષ ઉપર બેસી અને સુખદેવજી મહારાજ છે એ કૃષ્ણ શબ્દ છે, કૃષ્ણ મંત્ર છે ને એ બોલે છે. કૃષ્ણ 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 બોલે છે. ત્યારે સ્વયં શ્રી કૃષ્ણ આવી અને એમ કહે છે કે હે સુખ, કૃષ્ણ કૃષ્ણ માવદ, તારે મારી પ્રાપ્તિ કરવી હોય તો મારી જે આહલાદીની શક્તિ છે તું એને પેલા યાદ કર. અને ત્યારે ભાગવતજીના પરમ વક્તા એવા શ્રી સુખદેવજી મહારાજ છે, એને ભગવાન કૃષ્ણ તરફથી જે મંત્ર પ્રાપ્ત થયો એ મંત્ર એટલે રાધા નામનો મંત્ર પ્રાપ્ત થયો. એટલે કહે છે કે રાધે રાધે વદ, તું રાધે રાધે વદ, એનાથી હે કૃષ્ણ, હે સુખ, કૃષ્ણ તારી પકડમાં આવશે. કારણ રાધાજીના નામની અંદર એવું સામર્થ્ય છે કે જે એ નામનો આધાર કરે છે, એના ચરિત્રનો આધાર કરે છે.